Hello friends, myself Karishma Kalsara, and today's our topic is introduction of bioenergetics. Now, what is bioenergetics? Energetic is the process of energy transduction reaction. Energetic શું છે તો કે એનર્જીનું ટ્રાન્સફર થાય છે. એનર્જી ટ્રાન્સડક્શન means conversion of one form of energy into another form. When the energy transduction reaction are carried out in a living system, it is known as a bioenergetic. એટલે જ્યારે એનર્જીનું ટ્રાન્સફર છે એ લિવિંગ ફોર્મમાં થતું હોય, કેરીડ આઉટ, કે એના એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થાય છે, ત્યારે એને કહેવામાં આવે છે બાયોએનર્જેટિક. એક્ઝામ્પલ, ફોટોસિન્થેસિસ occur, light energy is converted into chemical energy. The energy is defined as the ability of individual to carry out the work. Energy defined છે તો કે individually ability છે વર્ક કરવાની. Work is nothing but just implementation or application of energy. The એમાં ફર્સ્ટ છે લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સના લો આપણે પ્રાઇમરી સ્કૂલમાંથી જ આપણે ભણતા આવ્યા છીએ. લો ઓફ થર્મોડાયનેમિક્સ. મેની ક્વોન્ટિટેટિવ ઓબ્ઝર્વેશન મેડ બાય physicists and chemists on the interconversion of different form of energy in the 19th century to the formation of two fundamental law of their thermodynamics. First law of thermodynamics and second law of thermodynamics. Now first law, the principle of conservation energy. First law શું છે તો કે conservation of energy. For a physical or chemical change, the total amount of energy in the universe remain constant. એટલે યુનિવર્સની અંદર કેમિકલ કે ફિઝિકલ કોઈ પણ એનર્જી હોય એનું અમાઉન્ટ ફિક્સ રહે છે, રિમેઇન કોન્સ્ટન્ટ રહે છે. Energy may change from or it may transported from the one region to another but cannot be destroyed or created. તો ફર્સ્ટ લો કે એનર્જી છે એ ક્રિએટ પણ નથી થઈ શકતી અને ડિસ્ટ્રોય પણ નથી થઈ શકતી, એ જસ્ટ ટ્રાન્સફર થાય છે એના એક રિજિયનથી બીજા રિજિયનમાં. આ તો ફર્સ્ટ લો, ધ પ્રિન્સિપલ ઓફ ધ કન્વર્ઝન ઓફ એનર્જી. નાવ સેકન્ડ લો, ઇટ ઓલ નેચરલ પ્રોસેસીસ ધ એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ ઇન્ક્રીઝ. એટલે કોઈ પણ નેચરલ પ્રોસેસીસ થતી હોય છે, યુનિવર્સની એન્ટ્રોપી છે એ ઇન્ક્રીઝ થાય છે. Living cell and organism, however, are often system exchange be the material and energy with their surrounding. લિવિંગ સેલ્સ અને ઓર્ગેનિઝમ્સ છે કે જે ઓપન સિસ્ટમનો એક ભાગ છે, એ શું કરે છે તો કે એનર્જી, સરાઉન્ડિંગની એનર્જી છે એને ચેન્જ કરે છે એક્સચેન્જ મટીરિયલમાં. gives free energy. G express the amount of energy capable of doing a reaction at a constant temperature and pressure. G છે એ શું છે તો કે એક્સપ્રેશન છે, એનર્જી ગિવ્સ ફ્રી એનર્જીનું એક્સપ્રેશન છે. તો એ શું કરે છે, શું કામ એને બતાવીએ છીએ રિએક્શનમાં, તો કે ગિવ્સ ફ્રી એનર્જી છે એ રિએક્શન કોઈ પણ સ્થિતિમાં, મતલબ કે કોઈ પણ ટેમ્પરેચર અને પ્રેશર હોય તો એ કેપેબલ છે કે કોન્સ્ટન્ટ રહે છે. એ જી કોઈ પણ રિએક્શનને બનાવવા માટે કેપેબલ છે. ફર્સ્ટ છે exergonic reaction. What is exergonic reaction? So when the reaction proceed with the release of free energy, પ્રોસેસ થાય અને એનર્જી ફ્રી થાય છે. એક્ઝામ્પલ છે એટીપી કન્વર્ઝન ટુ એટીપી પ્લસ ફોટોન. તો એઝ અ ફોટોન એનર્જી છે એ ફ્રી થઈ છે. ધ ફ્રી એનર્જી ચેન્જ ડેલ્ટા જી હેઝ અ નેગેટિવ વેલ્યુ. તો ત્યારે એની ગ્રીપ્સ ફ્રી એનર્જી એટલે ડેલ્ટા જી છે એ નેગેટિવ આપે છે. સેકન્ડ રિએક્શન છે એન્ડરજોનિક રિએક્શન. તો એન્ડરગોનિક રિએક્શન ત્યારે શું થાય છે તો કે વેન ધ રિએક્શન પ્રોસીડ વિથ ધ ગેઇન ઓફ ફ્રી એનર્જી, એને ફ્રી એનર્જીની જરૂર પડે છે કોઈ પણ રિએક્શન કરવા માટે. ધ ફ્રી એનર્જી ચેન્જ ડેલ્ટા હેઝ અ પોઝિટિવ વેલ્યુ. તો ડેલ્ટા જીની વેલ્યુ કેવી થઈ જાય છે, પોઝિટિવ, મતલબ એડીપી પ્લસ ફોટોન કન્વર્ટેડ ઇન્ટુ એટીપી. Now what is enthalpy? H.
H is a heat constant of reacting system. It reflects the number and kind of chemical bond in the reactant and product. એન્થાલ્પી શું છે? H મતલબ હીટ કોન્સ્ટન્ટ છે સિસ્ટમની, કોઈ પણ રિએક્શન થતી હોય એની. ઇટ રિફ્લેક્ટ ધ નંબર, રિફ્લેક્ટ એન્ડ કાઇન્ડ ઓફ કેમિકલ બોન્ડ ઇન ધ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ. એન્થાલ્પી માટે પણ બે પ્રોસેસ થતી હોય, એક્ઝોથર્મિક રિએક્શન, એન્ડોથર્મિક રિએક્શન. તો એક્ઝોથર્મિક રિએક્શન વેન ધ કેમિકલ રિએક્શન રિલીઝ હીટ રિલીઝ કરે છે, ઇટ ઇઝ સેડ ટુ બી એક્ઝોથર્મિક. ધ હીટ કોન્સ્ટન્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ લેસ દેન ધ રિએક્ટન્ટ એન્ડ ડેલ્ટા એચ ઇઝ હેઝ બીન કન્વેન્શન ઓફ નેગેટિવ વેલ્યુ. એટલે કે જ્યારે એક્ઝોથર્મિક રિએક્શન થતી હોય ત્યારે એન્થાલ્પી છે એ નેગેટિવ વેલ્યુ બતાવે છે. જ્યારે એન્ડોથર્મિક થતી હોય તો રિએક્શન સિસ્ટમ ટેક અ હીટ ફ્રોમ ધેર સરાઉન્ડિંગ બાય એન્ડોથર્મિક. એટલે કે જ્યારે એન્ડોથર્મિક રિએક્શન થાય છે ત્યારે રિએક્શન સિસ્ટમ છે એ આજુબાજુના સરાઉન્ડિંગ એટમોસ્ફિયરમાંથી એનર્જી છે, હીટ છે એ ગેઇન કરે છે એઝ પોઝિટિવ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ. એટલે ત્યારે ડેલ્ટા એચ છે એટલે કે એન્થાલ્પી છે એ પોઝિટિવ વેલ્યુ આપે છે. નાઉ વોટ ઇઝ એન્ટ્રોપી? S is the quantitative expression of the randomness or disorder in the system. એટલે એન્ટ્રોપી શું છે? તો કે એક ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટેટિવ એક્સપ્રેશન છે રેન્ડમનેસનો ઓર ડિસઓર્ડરનો. સિસ્ટમની અંદર જે એનર્જી હોય એની રેન્ડમનેસ બતાવે છે. એટલે કે સબસ્ટ્રેટ રિએક્ટન્ટ છે એ ફોરવર્ડ રિએક્શન આપીને પ્રોડક્ટ આપે છે તો શું થશે? તો કે ઓછી પ્રોડક્ટ આપતું હોય ત્યારે કમ્પ્લેક્સિબિટી એની મોર હશે અને રેન્ડમનેસ એની ઓછી હશે, એની એન્ટ્રોપી છે એ ઓછી હશે સબસ્ટ્રેટની. વેન ધ પ્રોડક્ટ ઓફ રિએક્શન આર લેસ કોમ્પ્લેક્સ. એટલે જ્યારે આપણે રિએક્શન બતાવી છે એની પ્રોડક્ટ છે એ લેસ કોમ્પ્લેક્સ છે એન્ડ મોર ડિસ્કવર્ડ ધેન ધ રિએક્ટન્ટ, અને વધારે મળે છે રિએક્ટન્ટ કરતાં. ધ રિએક્શન ઇઝ સેડ ટુ બી પ્રોસીડ વિથ ધ ગેઇન ઇન એન્ટ્રોપી. એટલે આપણને ત્યારે છે એ એન્ટ્રોપી વધારે મળે છે. મતલબ કે પ્રોડક્ટ છે એ લેસ કોમ્પ્લેક્સ છે અને રિએક્ટન્ટ કરતાં પ્રોડક્ટની ક્વોન્ટિટી વધારે છે ત્યારે આપણને એન્ટ્રોપી છે એ વધારે મળે છે ગેઇન. ધ યુનિટ ઓફ ડેલ્ટા જી એન્ડ ડેલ્ટા એચ આર ઝૂલ પર મોલ ઓર કેલરી પર મોલ. યુનિટ ઓફ એન્ટ્રોપી આર જૂલ પર મોલ Kelvin, joule per mole into Kelvin. Under the condition existing in the biological system, change in the free energy enthalpy and entropy are related to each other quantitatively by the equation. એટલે કે કોઈ પણ કન્ડિશન આપણે જોતા હોય, લોજિકલ સિસ્ટમ ચેન્જ થતો હોય ત્યારે એનર્જી, ફ્રી એનર્જી, એન્થાલ્પી અને એન્ટ્રોપી આ ત્રણેય વસ્તુ એકબીજાથી રિલેટેડ છે અને એક ઇક્વેશન આપે છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ઇન વિચ ડેલ્ટા જી શું બતાવે છે? તો કે ઇઝ ધ ચેન્જ ઇન અ ગિવ્સ ફ્રી એનર્જી ઓફ ધ રિએક્ટિંગ સિસ્ટમ. એટલે ડેલ્ટા જી છે એ ગિવ ફ્રી એનર્જી બતાવે છે જ્યારે એમાં ચેન્જીસ થતા હોય. ડેલ્ટા એચ તો ચેન્જ ઇન અ એન્થાલ્પી ઓફ ધી સિસ્ટમ, સિસ્ટમની એન્થાલ્પીમાં જે ચેન્જ આપે છે એ ડેલ્ટા એચ બતાવે છે. ટી તો ઇઝ ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર, સિસ્ટમનું ટેમ્પરેચર કેટલું છે. એન્ડ ડેલ્ટા એસ ઇઝ ધ ચેન્જ ઇન ધ એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ, અને ડેલ્ટા એસ છે એ સિસ્ટમની એન્ટ્રોપીમાં જે ચેન્જ થતો હોય એ બતાવે છે. બાય કન્વેન્શન ડેલ્ટા એસ હેઝ અ પોઝિટિવ સાઇન. ડેલ્ટા એસ પાસે પોઝિટિવ સાઇન છે. વેન એન્ટ્રોપી ઇન્ક્રીઝ, એટલે કે જ્યારે એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય છે તો ડેલ્ટા એસ છે એ પોઝિટિવ સાઇન બતાવશે. એન્ડ ડેલ્ટા એચ હેઝ અ નોટેડ અબાઉ હેઝ અ નેગેટિવ સાઇન, અને ડેલ્ટા એચ પાસે નેગેટિવ સાઇન આવી જશે. વેન હીટ ઇઝ રિલીડ બાય ધ સિસ્ટમ ઓફ ધીસ સરાઉન્ડિંગ, જ્યારે સિસ્ટમની સરાઉન્ડિંગમાં હીટ વધી જશે, રિલીઝ થઈ જશે ત્યારે શું થશે? તો કે ડેલ્ટા એચ છે એ નેગેટિવ સાઇન બતાવશે. શું કામ? તો કે હીટ છે એ રિલીઝ થાય છે એટલા માટે. Either of these conditions, which are a typical energetically favorable process, tend to make delta G negative. In fact, delta G of a spontaneously reacting system is always negative. એટલે ડેલ્ટા જીની જે સ્પોન્ટેનિયસ રિએક્શન થતી હશે એ ઓલવેઝ નેગેટિવ હશે. ગિવ્સ ફ્રી એનર્જી
જો જાતે જ એનર્જીમાં ચેન્જીસ થાય છે તો એ ઓલવેઝ નેગેટિવ ફોર્મમાં હશે. ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટેટ that the entropy of the universe increase during all chemical and physical processes, but it does not require that the entropy increase take place in the reacting system itself. એટલે કે સેકન્ડ લો છે થર્મોડાયનેમિકનું, એનું સ્ટેટ શું છે તો કે એન્ટ્રોપી ઓફ ધી યુનિવર્સ, એટલે કે યુનિવર્સની એન્ટ્રોપી વધે છે ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ ઓલ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોસેસ, but it does not require that the entropy increase take place in the reacting system itself. પણ એની વધેલી બટ એન્ટ્રોપી જે ઇન્ક્રીઝ થયેલી છે સિસ્ટમની અંદર એ કોઈ વધારે રિક્વાયરમેન્ટ એની નથી.